હવે જો એના પછીનો જે આપણો ટોપિક છે એમાં આપણે ઉદાહરણ વિશેની ચર્ચા કરવાની છે. ઉદાહરણ નંબર 2.7. તો એમાં રકમ કંઈક આ રીતે આપેલ છે કે આપણે સાદા દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. એટલે કે આમાં જે ભૌતિક રાશિનું માપન કરવાનું છે, ભૌતિક રાશિ કઈ થાય તો કે આવર્તકાળ. અને દોલનનો આવર્તકાળ એટલે શું? તો કે મિત્રો કોઈ પણ દોલક છે એને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, અને એ આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવો. એટલે હવે જો મિત્રો આપણે જે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, આમાં આપણે એક જનરલ ચર્ચા કરી હતી કે ધારો કે કોઈ પણ ભૌતિક રાશિ A હોય, સ્મોલ a, જેના અવલોકનોનો અનુક્રમે a1 a2 up to an છે. અહીંયા તમને જે ભૌતિક રાશિ આપેલી છે કઈ છે તો કે આવર્તકાળ, અને આવર્તકાળને દર્શાવવા માટેનો સંકેત સંજ્ઞા કઈ તો કે કેપિટલ T. એટલા માટે આપણે જ્યાં ભૌતિક રાશિ દર્શાવશું એને કેપિટલ T વડે દર્શાવશું. સમજ આગળ. આવર્તકાળનું માપન કરીએ છીએ જેમાં ક્રમિક અવલોકનોના માપ, સમજો એ આવર્તકાળનું તમારે માપન કરવાનું છે. એના જે રીડિંગ તમને આપેલા છે, પહેલું જે છે 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. સમજો આ તમને મૂલ્યો છે આપેલા છે કોના છે તો કે અવલોકનોની કિંમત. આ પ્રથમ અવલોકન જેને આપણે T1 વડે દર્શાવશું. શેના વડે મિત્રો? T1. હું આ તમને કહી દઉં, હું આને દર્શાવીશ T1 વડે. આ પ્રથમ અવલોકન. બીજું અવલોકન છે T2 વડે, ત્રીજું અવલોકન છે T3 વડે, ચોથું છે T4 વડે, પાંચમું અવલોકન T5 વડે. મતલબ અવલોકનની સંખ્યા કેટલી તો કે 5. એટલે આપણા સૂત્રમાં જે n આવશે સ્મોલ n, એની કુલ કિંમત કેટલી તો કે 5 અવલોકનોની સંખ્યા. આગળ તમને પ્રથમ શું મેળવવાનું કીધું છે તો કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. તો આપણે અગાઉ જ કહી દીધું, જ્યારે તમને આ રીતે કોઈ એક્ઝામ્પલ પૂછે ત્યારે પહેલું સ્ટેપ શું તો કે પહેલા સ્ટેપમાં તમારે સૌપ્રથમ જો હું સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણતો જઈશ. સ્ટેપ 1 આવા કોઈ પણ દાખલા તમને પૂછાય, સૌપ્રથમ શું મેળવવાનું તો કે સાચું મૂલ્ય, જેને હું શોર્ટમાં કહું સરેરાશ મૂલ્ય. સાચું મૂલ્ય એટલે શું તો કે સરેરાશ મૂલ્ય. કોનું તો કે જે ભૌતિક રાશિ તમને આપેલી છે એની. અહીંયા કઈ ભૌતિક રાશિ છે તો કે આવર્તકાળ. એટલે આવર્તકાળ છે એનું સાચું મૂલ્ય એટલે કે T min, જેને આપણે દર્શાવી છે શેના વડે? T min. જો આગળના જે સૂત્રો છે એની સાથે કમ્પેરીઝન કરતા જજો, ત્યાં આપણે a min લખતા ખ્યાલ આવે. અહીંયા આપણે શું લખશું? T min, કારણ કે આ ભૌતિક રાશિ કે કોની વાત છે તો કે આવર્તકાળની. આગળ T min નું સૂત્ર શું તો કે T1 T2 T3 T4 T5 અને એના છેદમાં 5. આ બધાય છે એની શું લેવાની? સરેરાશ. કુલ કેટલા અવલોકનો છે તો કે 5, અને 5 એ 5 ની શું લેવાનું થાય? સરેરાશ. એટલે હું અહીં લખીશ 2.63 વત્તા 2.56 વત્તા 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 અને આખાના છેદમાં કેટલા થાય? 5. હવે તમે કેલ્સીમાં આની ગણતરી કરો તો કેલ્સીમાં ઈ જે જવાબ તમારો આવશે 13.12 છેદમાં 5. હજી 13.12 ના છેદમાં 5 ને ડિવાઈડ કરવામાં આવે તો તમારો જે આન્સર છે આનું જે મૂલ્ય આવશે 2.624 સેકન્ડ. સમજો બરાબર. હવે તમે એક બીજી વસ્તુ અહીં નોંધવા જેવી છે કે તમે જો કે બધાય અવલોકનો તમને આપેલા છે એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા ડિજિટ છે સમજો બરાબર. દશાંશ ચિહ્ન માની લો કે પહેલું અવલોકન છે એમાં તમે જો દશાંશ ચિહ્ન છે પછી કેટલા ડિજિટ, કેટલા આંકડા છે તો કે 2. એ રીતે બધા અવલોકનોને તમે ધ્યાનથી જો તો કે એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે તો કે 2. એટલા માટે હાલ આપણે એવું કરશું કે જે જવાબ આપણો જે આવ્યો T min નું મૂલ્ય એ 2.624 આવ્યો. સમજો. તો આપણે દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા રાખશું તો કે 2. શા માટે? કારણ કે આ બધા અવલોકનો એ રીતે આપેલા છે એટલા માટે. તો અહીં હું લખીશ T min બરાબર આ 2.624 છે એમાંથી છેલ્લો ડિજિટ આપણે કાઢી નાખશું
તો અહીંયા કેટલા થશે આ મૂલ્ય 2.62 સેકન્ડ. આ આપણું સાચું મૂલ્ય થયું, એટલે કે t min ની કિંમત થઈ આપણી. હવે એના પછી બીજું સ્ટેપ છે એ શું છે? જો નિરપેક્ષ ત્રુટિ છે આપણે મેળવવાની છે, પ્રત્યેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. તો સ્ટેપ નંબર 2 છે, એમાં હું પહેલા મેળવીશ ડેલ્ટા t1. તો હવે તમને ખ્યાલ આવી જાવ જોઈએ ડેલ્ટા t1 નું સૂત્ર શું? તો કે મોડ ઓફ t1 માઈનસ t min બરાબર મોડ ઓફ t1 માઈનસ t min. t1 એટલે શું? પહેલું અવલોકન. એ કેટલા છે? તો કે 2.63 માઈનસ 2.63 માઈનસ t min એટલે શું? તો કે 2.62. ને આપણે અગાઉ પણ કીધું કે જે નિરપેક્ષ ત્રુટિ તમને મળશે એ મોડમાં હશે અને મૂલ્ય ધન કે ઋણ હોય, પણ તમારી કિંમત કેવી લેવાની? ધન. ખ્યાલ આવે છે? તો પહેલું જે ડેલ્ટા t1 થશે 2.63 માઈનસ 2.62 એટલે જવાબ આવશે 0.01 સેકન્ડ. આવર્તકાળનો એકમ શું હોય છે? સેકન્ડ. હવે આગળ સેમ જ રીતે ડેલ્ટા t2 બરાબર t2 માઈનસ t min બરાબર મોડો બીજું અવલોકન કયું છે? તો કે 2.56 માઈનસ 2.62. તમે જોઈ શકો છો કે 2.56 માઈનસ 2.62 છે, એનો તમે જે જવાબ લાવશો એ મોડમાં માઈનસ 0.06 આવશે. પણ મેં શું કીધું કે આપણે નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય? ધન. એટલે આ કિંમત આપણે આટલી જ લેશું 0.06 સેકન્ડ. ખ્યાલ આવે? તો આ ડેલ્ટા t2 છે એની કિંમત થશે 0.06 સેકન્ડ. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે મોડમાં કિંમત ઋણ કે ધન કોઈ પણ આવે, આપણે કિંમત કેવી લેવાની? ધન. ડેલ્ટા t3 એટલે શું? તો કે t3 માઈનસ t min. આ જે ત્રીજું અવલોકન છે એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. તો એમાં તમે જો t3 ની કિંમત કેટલી? તો કે 2.42 માઈનસ 2.62 બરાબર તમે જોઈ શકો છો કે આ 2.42 માંથી 2.62 જાય એટલે માઈનસ 0.20 આવે. પણ મેં શું કીધું કે આ મોડ હોવાથી મૂલ્ય કેવું થશે? પ્લસ જ લખવામાં આવ્યા છે 0.20 સેકન્ડ. આગળ ડેલ્ટા t4 બરાબર મોડ ઓફ t4 માઈનસ t min બરાબર t4 એટલે કયું અવલોકન? ચોથું અવલોકન 2.71 માઈનસ 2.62. તો આનો જે જવાબ છે એ મિત્રો કેટલો આવશે? તો કે 0.09 સેકન્ડ. આગળ સેમ એ જ રીતે છેલ્લા અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ તો કે ડેલ્ટા t5 તો કે t5 માઈનસ t min બરાબર મોડ ઓફ 2.80 માઈનસ 2.62. તો આનો જવાબ આવશે મિત્રો 0.18 સેકન્ડ. તો આ બધા જ વ્યક્તિગત અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ તમને મળી ગઈ. સમજજો આ જે છે આપણે શું મેળવ્યું? નિરપેક્ષ ત્રુટિ પ્રત્યેક અવલોકનમાં તમને એમ કે પ્રથમ અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે 0.01 સેકન્ડ. પાંચમા અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે 0.18 સેકન્ડ. ખ્યાલ આવે છે? હવે હું એક મેળવીશ સ્ટેપ નંબર 3 માં. શું મેળવીશ? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને આ શા માટે મેળવવી પડે? તો તમને પ્રશ્નમાં એવું નથી કીધું કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવો, પણ આપણે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવવા માટે ફરજિયાત આ મેળવવું જ પડે. શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવવા માટે ફરજિયાત તમારા બધાયની વ્યક્તિગત ત્રુટિ છે મેળવવી પડે. પ્રત્યેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ મેળવવી પડે અને એની આપણે હવે શું લેશું? સરેરાશ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને શેના વડે દર્શાવશું? તો કે ડેલ્ટા t min. આ
આ સરેરાશ નિરપેક્ષ ત્રુટીને શેના વડે દર્શાવાય? ડેલ્ટા ટી ની. એટલે શું કરશું? આ બધાયની સરેરાશ મોડ ઓફ ડેલ્ટા T1, હવે હું ખાલી લખીશ આ મોડ ઓફ નહીં, કારણ કે મૂલ્ય કેવું છે? ધન. પ્લસ મોડ ઓફ ડેલ્ટા T2 પ્લસ અપ ટુ છેલ્લું કયું પદ છે? તો કે T5 છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી? તો કે 5. સમજ. હવે આગળ આ બધાયની આમ હું કિંમત મૂકી દઉં તો કે 0.01 વત્તા 0.06 વત્તા 0.20 વત્તા 0.09 વત્તા 0.18 એના છેદમાં 5. તો આનો જે આન્સર આવશે, આનું તમે કેલ્ક્યુલેશન કરો અંશમાં જે છે ઈ કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો જવાબ આવશે 0.54 છેદમાં 5. અને આનું તમે ડિવાઈડ કરશો એટલે તમારો જે આન્સર આવશે 0.11 સેકન્ડ. તો આપણને ડેલ્ટા ટી મીન ની કિંમત કેટલી મળી? ડેલ્ટા ટી મીન ઈ મળી આપણને 0.11 સેકન્ડ. કેટલી મળી? 0.11 સેકન્ડ. હવે આગળ હવે શું બાકી રહ્યું મેળવવાનું? તો કે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. પહેલા આપણે સાપેક્ષ ત્રુટિ મેળવી લીધી. સમજો. સ્ટેપ 4 સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને શેના વડે દર્શાવાય? તો કે ડેલ્ટા A વડે. આને વંચાય ડેલ્ટા A. ડેલ્ટા A બરાબર સૂત્ર શું? તો કે ડેલ્ટા T વડે, કારણ કે આપણે કઈ રાશિ છે? આવર્તતા. સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા T બરાબર શું? તો કે ડેલ્ટા T મીન છેદમાં T મીન બરાબર. ડેલ્ટા T મીન એટલે શું? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને કેટલી મળી? 0.11 છેદમાં T મીન એટલે શું? તો કે પહેલા જ આપણે મેળવ્યું 2.62. લંબાઈ લખીશું 2.62. એટલે આ જે જવાબ આવશે મિત્રો 0.04 ની આસપાસ આવશે. તમે કેલ્ક્યુલેશન કરશો તો આ જે 0.04 છે ઈ આવર્તકાળ છે, એમાં ઉદ્ભવતી કઈ ત્રુટિ કહેવાય? સાપેક્ષ ત્રુટિ. આમાં જ આપણે મેળવશું પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ છે એમાં કઈ નહીં કરવાનું. જે સાપેક્ષ ત્રુટિ છે એને 100 વડે મલ્ટીપ્લાય કરી નાખવાનું. એટલે કે આ રીતે ડેલ્ટા A ગુણ્યા 100 જે આવે જવાબ પર્સેન્ટેજમાં. ડેલ્ટા A કેટલા મળ્યા? તો કે 0.04 ગુણ્યા 100 એટલે આપણો જવાબ થશે 4%. પ્રતિશત ત્રુટિ કેટલી મળશે આપણને પર્સેન્ટેજમાં? 4%. ખ્યાલ આવે છે? તો આપણો જે છે મિત્રો છે આન્સર થઈ જશે. હવે બીજી એક વસ્તુ નોંધવા જેવી છે કે તમે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવી છે સાપેક્ષ ત્રુટિ કે પ્રતિશત ત્રુટિના સ્વરૂપમાં, તો એને કઈ રીતે દર્શાવી શકાય? તો હું અહીંયા લખું છું, બરાબર ધ્યાન આપજો. કોઈ પણ ભૌતિક રાશિ A છે તો A ને તમારે લખવી છે તો કે A બરાબર થાય A મીન પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A મીન. આ ખાસ નોંધજો. કોઈ પણ ભૌતિક રાશિ A હોય તો એને આ રીતે લખી શકાય. A મીન એટલે શું? એનું સાચું મૂલ્ય, વાસ્તવિક મૂલ્ય કઈ રીતે મળે? તો કે સરેરાશ મૂલ્ય મેળવો એ રીતે. પછી પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A મીન એટલે શું? તો કે ડેલ્ટા A મીન એટલે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેમ આપણે ડેલ્ટા T મીન મેળવ્યું. તો કોઈ પણ ભૌતિક રાશિ A છે એની કિંમત બે કિંમતોની વચ્ચે હોય. A મીન પ્લસ ડેલ્ટા A મીન અને A મીન માઈનસ ડેલ્ટા A મીન. આ જ વસ્તુ આપણે આના માટે કહી શકીએ કે આ જે ભૌતિક રાશિ T છે, સમજજો છેલ્લે આ T બરાબર હું આ રીતે લખી શકું T મીન પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T મીન. ફાઇનલ જે આપણે ભૌતિક રાશિ T ને દર્શાવી છે આવર્તકાળને, તો એ આ રીતે દર્શાવી શકાય. T મીન એટલે શું? તો કે આપણે મેળવ્યું 2.62 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T મીન એટલે શું મળ્યું? તો કે 0.11 અને એકમ શું થશે? તો કે સેકન્ડ. એટલે કહેવાનો મતલબ શું કે આ જે કિંમત છે ઈ 2.62 વત્તા 0.11 એટલે 2.73 થાય. ખ્યાલ આવે છે? T ની કિંમત છે એમાં તમે પહેલા અહીંયા પ્લસ લેશો તો પ્લસ લો એટલે તમારી પાસે જે જવાબ આવશે કેટલો આવશે? T ની એક કિંમત આ આવશે. જો
2.62 પ્લસ 0.11 એટલે આવશે આન્સર 2.73 સેકન્ડ. અને બીજી વાર તો માઈનસ લેશો 2.62 માઈનસ 0.11 એટલે તમારો જે આન્સર આવશે 2.51 સેકન્ડ. એનો મતલબ શું થયો કે જ્યાં t ની કિંમત છે આવર્તકાળની, ઈ આવર્તકાળનું મૂલ્ય 2.51 અને 2.73 ની વચ્ચે હોય. ખ્યાલ આવે છે? તો આના ઉપરથી તમે કોઈ પણ ભૌતિક રાશિ છે ને દર્શાવી શકો. ખાસ કરીને આ જે દાખલો છે એ 4 સ્ટેપમાં પૂર્ણ થઈ જાય. પહેલું સ્ટેપમાં શું મેળવવાનું તો કે સાચું મૂલ્ય, સરેરાશ મૂલ્ય, જેટલા અવલોકન આપેલા છે બધાયની સરેરાશ. સ્ટેપ નંબર 2 એમાં શું મેળવવાનું તો કે પ્રત્યેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T1. તો એ નિરપેક્ષ ત્રુટિ એટલે આપણને ખ્યાલ છે અવલોકનોનું માપન મૂલ્ય. તમને એમ કે પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ તો આ પ્રથમ અવલોકન એમાંથી શું બાદ કરવાનું તો કે Tmin. બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એટલે T2 એમાં શું બાદ કરવાનું તો કે Tmin એટલે કે ડેલ્ટા T2 તમને મળે. એના પછીનું સ્ટેપ શું તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ બધી કિંમત આવે એની શું લઈ લેવાની સરેરાશ. અને આટલું મળી જાય મિત્રો. પછી છેલ્લું સ્ટેપ છે સ્ટેપ નંબર 4 દાખલાનું. એમાં તમારે બે સૂત્ર મૂકવાના. સાપેક્ષ ત્રુટિ જે કીધી છે મેળવવાની ડેલ્ટા Tmin ના છેદમાં Tmin, અને પ્રતિશત ત્રુટિ તો એકદમ સિમ્પલ, જે સાપેક્ષ ત્રુટિ આવે અને તમે શું કરશો તો કે 100 વડે મલ્ટીપ્લાય. તો બરાબર છે આ દાખલો છે આપણે જોઈ લેશું.